મે 26, 1971 બુરુંગા હિંસા. બાંગ્લાદેશના બુરુંગા ગામમાં વાતો સંભળાય છે કે પાકિસ્તાનની ફૌજ કોઈ પણ સમયે આવશે અને ગામના તમામ હિન્દુઓને મારી નાખશે. ગભરાયેલા ગામના લોકો બુરુંગાના ચેરમેન ઇન્જાદ અલી પાસે મદદ માટે જાય છે અને ઇન્જાદ અલી પીસ કમિટી સાથે મળીને તેઓને એશ્યોરન્સ આપે છે કે પાકિસ્તાની આર્મી તેમને કોઈ પણ નુકસાન નહીં પહોંચાડે. પરંતુ તેના માટે તેઓએ બીજા દિવસે સવારે ગામની એક સ્કૂલમાં આવીને પીસ કમિટી દ્વારા આપવામાં આવતું એક આઈડી કાર્ડ લેવાનું રહેશે. ગામના મુસ્લિમ્સની સાથે સાથે હિન્દુઓને પણ સ્કૂલમાં બોલાવવામાં આવે છે અને લોકલ મુસ્લિમ લીડર્સ પર વિશ્વાસ કરીને બધા જ બીજા દિવસે સવારે સ્કૂલમાં પહોંચી જાય છે. થોડી જ વારમાં પાકિસ્તાની ફૌજ અને અન્ય બાંગ્લાદેશી મુસ્લિમ રઝાકરનું ગ્રુપ ત્યાં આવી પહોંચે છે. પહેલાં તો તેઓ ગામના દરેક ઘરમાં જાય છે અને જો કોઈ પણ આ પીસ મીટિંગ અટેન્ડ કરવા નહોતા ગયા તેમને સ્કૂલમાં લઈ જવામાં આવે છે. સ્કૂલમાં પહોંચીને તેઓ ગામના લોકોના નામનું લિસ્ટ લે છે અને હિન્દુ અને મુસલમાનોને સ્કૂલના અલગ અલગ રૂમમાં બેસાડે છે. ત્યારબાદ હિન્દુ અને મુસ્લિમ્સ બંનેને કલમા પડવાનું અને પાકિસ્તાની રાષ્ટ્રગીત ગાવાનું કહેવામાં આવે છે. અને આ એક્સરસાઇઝ પછી બધા જ મુસ્લિમ્સને ઘરે મોકલી દેવામાં આવે છે અને હિન્દુઓના હાથ બાંધીને બધાને સ્કૂલના ગ્રાઉન્ડમાં લાઇનથી ઊભા રાખવામાં આવે છે અને એક કાચી જ સેકન્ડમાં પાકિસ્તાની ફૌજ તેમની પર તૂટી પડે છે. મશીન ગનથી ફાયરિંગ પર ફાયરિંગ. અમુક મિનિટોમાં જ સ્કૂલનું એ ગ્રાઉન્ડ એક કબ્રસ્તાનથી પણ વધારે ભયાનક બની જાય છે. આ કતલેઆમ મચાવીને જ્યારે એ મુસ્લિમ જૂથો સ્કૂલમાંથી નીકળી રહ્યા હતા ત્યારે અમુક ઘાયલ લોકો મદદ માટે ઉઠવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને એ જોતા જ નરાધમો પાછા ફર્યા અને ફરીથી તેમની પર ફાયરિંગ શરૂ કરી દીધું. સ્કૂલમાં આતંકનો આ ખૂની ખેલ ખેલીને પાકિસ્તાની ફૌજ અને બાંગ્લાદેશી મુસ્લિમ રઝાકર્સ જાય છે ગામના એક પ્રખ્યાત લોયર રામરંજન ભટ્ટાચાર્ય પાસે. કેમ કે રામરંજન ભટ્ટાચાર્ય બીમાર હતા, તેઓ સ્કૂલમાં ન જઈ શક્યા. તેઓ રામરંજન પાસે જાય છે અને તેમને જાન બચાવીને ભાગવાનું કહે છે. પણ રામરંજન જેવા તેમની ખુરશી પરથી ઉઠે છે, હી વોઝ શોટ ડેડ. આતંકના આ નાચ બાદ એ ઇસ્લામિસ્ટ ગ્રુપ નીકળે છે ગામમાં લૂંટફાટ મચાવવા. ગામના દરેક હિન્દુના ઘરને લૂંટવામાં આવે છે અને પછી એ ઘરોમાં અને ઘરમાં રહેતા લોકોને કેરોસીન છાંટીને જીવિત સળગાવી દેવામાં આવે છે. અને આ પૈશાચિક કૃત્યના માસ્ટર માઇન્ડ હતા એ જ ગામના એક ડૉક્ટર અબ્દુલ ખાલિક.